ઘરે લાગો તમને પાઠ ગણપતિ દેવો તમારે સમરણ કરો સૂર્ય રે તમારે સમરણ કરો નવખંડ કરો ને અજવાણ ઉગતા સૂર્ય રે તમારો સમરણ કરો લડી લડી લાગો તમને પાય ઉગતા સૂર્ય રે તમારો સમરણ કરો તમને પાય કરતી મૈયા રે તમારે સમરણ કરો આજે તું કહો કયા ગણનો રાજો રે આજે ગણરે ઉમર પુતનો રાજો રે હોય મેરા રે ઉમર પુતનો રાજો રે થોડા કાન હોય નારું રે ઉમર પુતનો રાજો રે હોય મેરા રે ઉમર પુતનો રાજો રે આજે રાજન બોલાવે પ્રધાન આવજો રે આજે રાજા બોલાવે આવજો ને રાજા ને દરબાર રાજન બોલાવે પ્રધાન આવજો રે આજે પ્રધાન આવીને રાઈને જમાના અભિનંદન અરે પ્રધાન આપણી નગરીના અંદર કેવું ચાલી રહ્યું છે એ જાણવા માટે બોલાય છે આપણી નગરીના અંદર સારું અને સુંદર ચાલી રહ્યું છે તો સારું પણ એક મોટું ભૂલ છે એ કને કેવું દીકરી આપી કે ગણાય મોટી રે દીકરી આપી કે ગણાય
પ્રધાનજી કેવા રાજા? અરે આવી દીકરી પ્રભુએ મને એક આપી છે આખે આની પગે લંગડી આખા અંગે શરીરે કોડ છે આવી દીકરીનો ખૂન માગણો સ્વીકારે એના કરતા એ ગોરિયા બનવા જઈ અને રાય રાય જેટલા ટુકડા કરી આ દીકરીને ચાર દિશાઓમાં ફેંકી દઉં સારું હરિંદર ધીરે મરને નથી કા ઓતી રે રાજન નદી રે કાપને નથી માં જાણું જાના ગાયા રામદેવ પેણ છે નથી રે મારે ને નથી કાપ જ્યારે મેં મારી સાથે હું દ્વારકામાં હતો ત્યારે મારી સાથે લક્ષ્મી હતી ત્યારે મેં તેમને વરદાન આપ્યું હતું કે ઉપરકોટના રાજા સાંડાસાને ત્યાં અવતાર ધારણ કરી અંગે અંગે કોડ રાખીશ અને કોઈ વિશ્વનો રજપૂત તારું જીવનને સ્વીકારે અને હું અજમલ કરે અવતાર ધારણ કરીશ અને હું રામદેવ સ્વરૂપે આવીને તારું માગણું સ્વીકારીશ હે કે રાજા એક આકાશવાણી થઈ છે રણજાના રામદેવજી લગ્ન કરવા કહે છે તો સારું સારું પ્રધાનજી જોશી મહારાજને હાલ બોલાવો તેમનું લગ્ન મુહૂર્ત ઉડાવી દઈએ આજે પરદાન બોલાવે જોશી આવો જોરે